हिमाचल प्रदेशના મંડીમાં સતત ભારે વરસાદના કારણે લોકોના જનજીવન પર ખરાબ અસર પડી છે। મુશળધાર વરસાદના કારણે વાદળ ફાટવા, નાળા છલકાઈ જવા, અનેક જગ્યાએ ભૂસ્ખલનની ઘટનાઓને લઈને ભારે મુશ્કેલી સર્જાઈ છે। વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવા અને સલામત સ્થળોએ જવાની અપીલ કરી છે। મંડી જિલ્લાને ચંદીગઢ અને મનાલી સાથે જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 21 ફરી એકવાર સતત વરસાદના કારણે બંધ થઈ ગયો છે। તકોલી ફોરલેન પર પણ વાદળ ફાટવાથી રસ્તો સંપૂર્ણપણે ડૂબી ગયો હતો। સ્થાનિક લોકોને ભારે નુકસાન થયું છે। વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલુ છે। પનારસા, टाकोली અને નાગવેનમાં વરસાદે તબાહી મચાવી, વાહનો તણાઈ ગયા, ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયા। જમ્મુ કાશ્મીરના વિવિધ જિલ્લાઓમાં વાદળ ફાટવાનો કહેર ચાલુ છે, ત્યારે હવે કઠુઆ જિલ્લાના 3 અલગ-અલગ સ્થળોએ વાદળ ફાટવાથી વિસ્તારોમાં અહીં ભયનો માહોલ છે। કઠુઆના ખીણ વિસ્તારમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ઘાયલ થયા છે। ઘણા લોકોને બચાવી પણ લેવામાં આવ્યા છે। પોલીસ લોકોને સલામત સ્થળે લઈ જઈ રહી છે। જમ્મુ અને કાશ્મીરના પહાડી વિસ્તારોમાં સતત વરસાદ દરમિયાન ધોધનું પાણી પણ ચરમસીમાએ છે। ધોધનું પાણી વહેતું થઈ રહ્યું છે અને ગામડાઓ સુધી પહોંચી રહ્યું છે, જેના કારણે લોકોમાં ભય વધવા લાગ્યો છે। તો ભારે વરસાદના પગલે મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના જિન્યરા વિસ્તારમાં પસાર થતી રૂપારેલ નદીમાં પૂર આવ્યું છે। અહીં આ પૂરમાં એક યુવાન તણાઈ ગયો। ક્લવર્ટમાં પાણી ભરાઈ ગયા બાદ યુવક પોતાનો જીવ જોખમમાં મૂકીને ક્લવર્ટ પાર કરી રહ્યો હતો અને આ દરમિયાન લોકોએ બૂમો પાડીને તેને રોકવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ યુવકે સાંભળ્યું જ નહીં અને તે ઝડપથી વહેતા પાણીમાં તણાઈ ગયો। જોકે યુવકે પોતાનો જીવ જોખમમાં મૂકીને પાણીમાં સંઘર્ષ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નદીના પૂરમાં તણાઈ ગયો। નદીમાં તણાઈ ગયેલા યુવાન એ જિનરિયાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે। રૂપાવેલ નદીમાં યુવક તણાઈ જતા હંગામો મચી ગયો છે। પૂરના કારણે નાળાની બંને બાજુ લોકોની ભીડ હતી। લોકો ઊભા હતા, પણ એક મોટી બેદરકારી 27 વર્ષીય કાલુનો જીવ લીધો। માહિતી મળતા જ ચેનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ। ગ્રામજનો અને સ્થાનિક ડ્રાઈવર્સની મદદથી પોલીસ યુવકને શોધી રહી છે। અંધારાના કારણે યુવકને શોધવામાં મુશ્કેલી પડી। हिमाचल प्रदेशના કિન્નૌર જિલ્લામાં NH5 પર ટિંકુ નાલા પાસે ભૂસ્ખલન થયું। રસ્તો બંધ થઈ ગયો અને પ્રશાસને મુસાફરી કરતા લોકો માટે માહિતી જારી કરી છે। ટિંકુ નાલા નજીક NH5 પર સતલુજ નદીના વધતા પાણીના સ્તરના કારણે રસ્તો કપાઈ રહ્યો છે, જેના કારણે મુસાફરી કરવી જીવલેણ બની શકે છે। મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને પૂહ ગામ અને પૂહથી આગળ જતા તમામ પ્રકારના વાહનો સ્પીલોથી આગળ ન જવા જોઈએ। તો ઉત્તરકાશીમાં ધારાલી દુર્ઘટના પછી SDRFની એક સંયુક્ત ટીમ ખીર ગંગા મૂળ સ્થળની રેકી કર્યા પછી આવી છે। ત્યારે શ્રીકાંત પર્વત પર જ્યાંથી હિમ નદી શરૂ થાય છે, ત્યાંથી 3 મુખ બન્યા છે, જેમાંથી પૂર આવ્યું અને સમગ્ર ધરાલીને ઘેરી ગયું। આ સ્થળની આસપાસ પણ વિનાશના નિશાન જોઈ શકાય છે। સંયુક્ત ટીમ લગભગ 4812 મીટરની ઊંચાઈએ પહોંચી અને સમગ્ર પરિસ્થિતિને કેમેરામાં કેદ કરી। દારાલીમાં બનેલી ઘટનાને દરેક વ્યક્તિએ વાદળ ફાટવાની ઘટના કહી રહ્યા છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી